ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ખાનગીકરણ, ઉદારીકરણ। આજે આપણે જોવાનું છે વૈશ્વિકીકરણ। પહેલા આપણે જોઈ લઈએ સ્ટાન્ડર્ડ છે 11 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઓસીએમ, બરાબર। આજે આપણે જોઈશું વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન, બરાબર। પહેલા તમે કીધું વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વ અને બધા વિશ્વ સાથે આપણા જે અમુક નીતિ નિયમો હતા તેને હળવા કરવામાં આવ્યો, એટલે કે વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું। આપણે જો સરળ શબ્દમાં સમજીએ તો પહેલાં શું હતું? 1991 પહેલાંની સ્થિતિ એવી હતી કે આપણા દેશની અમુક વસ્તુઓ બીજા કોઈ દેશમાં વેચાણ માટે ના જઈ શકે, બરાબર। અને જઈ શકે તો પણ આપણે કેટલા બધા વેરા, કરવેરા, બરાબર, કેટલી બાબતોની ચૂકવણી કરવી પડતી હતી, બરાબર। તો 1991 પછી આ બધા જે નીતિ નિયમો છે તેને નાબૂદ કરવામાં આવ્યા, તો એને વૈશ્વિકીકરણ કહેવાયું। હવે આપણે અહીંયા બુકનું સમજીએ। વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા, બરાબર। તમે આ વ્યાખ્યા લખી શકો છો કે વૈશ્વિકીકરણ એટલે કે આપણા ભારત દેશના અર્થતંત્રને વિશ્વના એટલે કે દુનિયાના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા, એટલે કે ભારતમાં જે પણ કુદરતી સંપત્તિઓ છે, કુદરતી સાધનો છે, બરાબર, ભારતમાં જેટલા પણ જ્યાંથી પણ મૂડીનું ઉત્પાદન થાય છે, અમુક ચીજ વસ્તુઓ છે, તેની જે પણ વેચાણ છે બીજા દેશ સાથે થઈ શકે, બરાબર। અને આ રીતે આપણે આપણા દેશના અર્થતંત્રને વિશ્વના બીજા દેશોના અર્થતંત્ર સાથે વધુને વધુ જે સાંકળે છે તેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે। વૈશ્વિકીકરણમાં ભારત દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારે, બરાબર, એટલે કે બીજા દેશો સાથે વેચાણ, ખરીદ વેચાણના સંબંધ વધારે, એટલે આર્થિક સંબંધો થયા। કેવી રીતે ખરીદ વેચાણ કરીશું એટલે નાણાંની આપલે થશે, તો એ આર્થિક સંબંધો કહેવાય છે, બરાબર। તો કે વૈશ્વિકીકરણના કારણે આર્થિક સંબંધો વધારે, જેમ કે ચીજ વસ્તુઓ, આપણા દેશમાં જે વસ્તુનું ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ બીજા દેશમાં મોકલાવે, બીજા દેશમાં જે વસ્તુનું ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ થતું હોય તે આપણા દેશમાં મોકલાવે। તેવી જ રીતે મૂડી, લોકો આપણા દેશમાં મૂડી રોકવા માટે આકર્ષાય। તમને અત્યારે ખબર હશે કે કેટલી બધી કંપનીઓ છે જે આપણા દેશમાં સ્થપાવા જઈ રહી છે, એ શું છે? એ પણ એક વૈશ્વિકીકરણ જ છે। બીજા દેશની કંપની આપણા દેશમાં સ્થપાવા આવે એટલે કે આપણા દેશનું અર્થતંત્ર અને બીજા દેશનું અર્થતંત્ર એકબીજા સાથે સંકળાયું, તો તેને વૈશ્વિકીકરણ કહેવાશે। માનવ સંસાધન, હવે આપણને તમને ખબર છે કે બીજા દેશના નિષ્ણાતો આપણા દેશમાં આવીને સેવા આપે છે, આપણા દેશના નિષ્ણાતો બીજા દેશમાં જઈને સેવાઓ આપે છે, બરાબર। તો એ પણ શું છે? એક વૈશ્વિકીકરણ છે। હમણાં મેં ક્યાંક વાંચ્યું છે કે અમેરિકા કે લંડન બેમાંથી એક દેશમાં 70%થી વધુ હોટલો ગુજરાતીઓની છે, બરાબર। એમાંથી 40% હોટલો એમની છે, ભારતીયની છે, એમાંથી 70% લોકો પટેલ છે। કેવા છે? પટેલ છે। એટલે કે બીજા દેશમાં જઈને ત્યાં આગળ હોટલો બનાવીને આપણા દેશમાં પણ અમુક નાણાં મોકલાવે છે ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે, તો એ પણ વૈશ્વિકીકરણ છે। ટેકનોલોજી, કુદરતી સાધનો, નાણાકીય સાધનો, વેપારના ક્ષેત્રમાં દેશના અર્થતંત્રમાં રાજ્યે મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરવા, એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે। તો કે આપણા દેશમાં જે ચીજવસ્તુ, મૂડી, માનવ સંસાધન, ટેકનોલોજી, કુદરતી સાધનો, નાણાકીય સાધનો છે, એ બધી બાબતોમાં જે પણ અંકુશો મૂકેલા હતા રાજ્યોએ તેને નાબૂદ કરવામાં આવ્યા, તો તેને વૈશ્વિકીકરણ કહેવામાં આવ્યું। આર્થિક આત્મનિર્ભરતા માટે આ પ્રકારની ખુલ્લી નીતિઓ અપનાવી, એટલે કે આપણે જે પણ આપણા ભારતની જે પણ કંપનીઓ છે તે લોકો આત્મનિર્ભર બને આર્થિક રીતે, એટલા માટે આ નીતિઓ અપનાવવામાં આવી। આગળ જોઈએ આપણે ભારતમાં વૈશ્વિકરણની પ્રક્રિયા, તો કે પ્રોસેસ ઓફ ગ્લોબલાઇઝેશન ઇન ઇન્ડિયા, તો કે વૈશ્વિકરણની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી અને કેમ કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને તેને વધારે પડતા દેવા નીચે દબાયેલા
વિકસતા દેશોને 1991માં તેમની સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ બદલવાની ફરજ પાડી. માટે ભારતે પણ દેશના ઉદ્યોગોને રક્ષણ આપનારી અને આર્થિક નીતિઓને મુક્ત આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહક નીતિઓ સ્વીકારી અને ભારતીય વૈશ્વિકરણની પ્રક્રિયા શરૂ થઈ. બરાબર. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળને વધારે પડતા દેવા, એટલે કે આપણો જે વિકસતો દેશ હોય એ દેશમાં વિકાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય એટલે કે નાણાં ભંડોળ ઊભું કરવું પડે. એટલે કે આપણા કોઈ દેશની જે કંપની છે એને જ્યારે લોન જોઈએ ત્યારે તે આપણા દેશની નાણાકીય સંસ્થાઓ પાસે લોન માંગશે. બરાબર. પણ આપણા દેશને ચલાવવા માટે જ્યારે લોન જોઈશે ત્યારે કોના પાસે માંગશે? તો કે આંતરરાષ્ટ્રીય ભંડોળમાંથી નાણાં લેશે અને એ આપણા દેશ પર એક જાતનું દેવું વધતું જાય છે. તો કે આ જે વિકસતા દેશો જે દેવા નીચે દબાયેલા છે તેને બહાર નીકળવા માટે 1991 બાદ કેટલીક સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ બદલવાની ફરજ પાડી અને તેમાં ભારતને પણ મુક્ત આંતરિક વેપારની નીતિઓ સ્વીકારી અને ભારતીય વૈશ્વિકરણની પ્રક્રિયા શરૂ થઈ. આ જે નીતિઓ બદલવામાં આવી ત્યારબાદ ભારતે પણ ઉદ્યોગોને રક્ષણ આપનારી કેટલીક આર્થિક નીતિઓમાંથી આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત કરવામાં આવ્યો. પહેલાં જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાનો હોય તો કેટલી બધી પરમિશનો લેવા પડતી, કેટલા બધા કરવેરા ભરવા પડતા અને તેના કારણે આપણા દેશના જે પણ ઉદ્યોગ સાહસિકો હતા તે લોકો આપણા દેશમાં જ ઉદ્યોગ કરવા વધારે પ્રેરાશે, બીજા દેશ સાથે કરશે નહીં. કેમ કે જો એમણે વિદેશ વેપાર કરવો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય તો તેમને બહુ લાંબી પ્રોસેસ કરવી પડે. એનાથી કંટાળીને એ લોકો શું કરશે? આપણા ઇન્ડિયામાં જ વેપાર કરશે. તો આ બધી નીતિઓ બદલી એનું કારણ એ છે કે આપણા દેશમાં મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર થઈ શકે અને એમની જે નીતિઓ છે તે સ્વીકારવામાં આવી. આગળ જોઈએ આપણે કે ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા કેમ કરવામાં આવી અને એ જે પ્રક્રિયા શરૂ થઈ જેમાં આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરવામાં આવી. આ વસ્તુ આપણે ઘણી વખત સમજી ગયા છે કે વૈશ્વિકીકરણ આયાત એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુ લાવવી અને નિકાસ આપણા દેશમાંથી ઉત્પાદન થયેલી વસ્તુ બીજા દેશમાં મોકલાવી. તો જે આ પરવાના નીતિ હતી એ નીતિની અંદર જે પણ ટેક્સ લાગુ પડતા હતા, કઈ વસ્તુ દેશની બહાર જઈ શકે છે, કઈ વસ્તુ નથી જઈ શકતી, એવા કેટલાક નિયમો હતા તે હળવા કરવામાં આવ્યા. બરાબર. બીજું જોઈએ 1995માં ભારત વિશ્વ વેપાર સંસ્થા એટલે કે WTO, અહીંયા અંડરલાઈન કરી રાખજો, આ તમારું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય બન્યું જેના નિયમોનું પાલન કરતું થયું. 1995માં ભારત વિશ્વ વેપાર સંસ્થા એટલે કે જે આખા વિશ્વની વેપારની જે સંસ્થા છે તે સંસ્થાનું સભ્ય બન્યું અને તેના નિયમનું પાલન કરતું થયું. ત્રીજું છે ભારતીય ચલણ રૂપિયાના અન્ય દેશોના ચલણ સાથે વિનિમય દરે ક્રમશઃ મુક્ત કર્યો, તેના ખરીદ વેચાણને સરળ બનાવ્યું. આપણા રૂપિયાનું મૂલ્ય વેપાર દ્વારા નિર્ધારિત થયું. પહેલાં આપણે અમુક દેશ સાથે જ વેપાર કરતા હતા અને અમુક દેશના ચલણોનો જ આપણે વિનિમય દર એકબીજા સાથે ફેરબદલ કરતા હતા. કેવી રીતે કે આપણા અમુક સિલેક્ટેડ દેશ હતા જેની સાથે આપણે વેપાર કરતા હતા અને એ લોકોનો જે વિનિમય દર જે હુંડિયામણનો દર તે સ્વીકાર કરતા હતા. પણ આજે 1991 પછી વૈશ્વિકીકરણ થયું તેની અંદર આપણે બીજા પણ કેટલાક દેશો સાથે પણ વેપાર કરતા થયા અને આ જે ખરીદ વેચાણ છે તે સરળ બનાવવામાં આવ્યું અને આપણા રૂપિયાનું મૂલ્યનું વેપાર પણ નિર્ધારિત થયું. બરાબર. ચોથું જોઈએ દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણને ક્ષેત્રવાર તબક્કાવાર વધુને વધુ મુક્ત બનાવ્યો. સીધા મૂડીરોકાણને એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં જે રોકાણ કરવામાં આવે તેને વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે અને વિદેશી રોકાણને આપણે ક્રમશઃ રીતે અને તબક્કાવાર વધુને વધુ મુક્ત બનાવવામાં આવ્યું. દરેક જે પણ ઉદ્યોગ હતા તેની અંદર અલગ અલગ જાતની છૂટ આપવામાં આવી જેથી આપણી જે વિદેશી કંપનીઓ હતી તે આપણા દેશમાં મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય. પાંચમું જોઈએ આપણે ભારતીય ઉદ્યોગકારો, રોકાણકારો અને અન્ય દેશોના આર્થિક વ્યવહારોને વધુ અને વધુ મોકળાશ આપવામાં આવી. ભારતના જે ઉદ્યોગકારો હતા બરાબર એ લોકોને બીજા દેશ સાથે આર્થિક વ્યવહાર કરવામાં મોકળાશ આપી અને રોકાણકારોને પણ અન્ય દેશ સાથે આર્થિક વ્યવહાર કરવામાં મોકળાશ આપી. ઉદ્યોગોને
બીજા દેશ સાથે ઉદ્યોગ કરવા માટે છૂટ આપી અને આપણા દેશના જે પણ લોકો હતા તે લોકોને વિદેશી કંપનીઓમાં મૂડીરોકાણ કરવા માટે પણ મોકળાશ એટલે કે છૂટ આપવામાં આવી. છઠ્ઠું જોઈએ, દેશના અને વિદેશના ઉત્પાદકો, વેપારીઓ, રોકાણકર્તાઓ માટે રાજ્ય નીતિગત રીતે તટસ્થ બન્યું એટલે કે ઘરેલું ઉદ્યોગને વધુ પડતું રક્ષણ આપવાની નીતિ ફેરફાર થયા. એટલે કે આપણા જે ભારતમાં જે પણ ઉદ્યોગો છે તે લોકોને વધુ મહત્વ આપવામાં આવ્યું અને તેમને એવી નીતિઓ બનાવવામાં આવી કે જે આપણા ઘરેલું ઉદ્યોગ એટલે કે જે ભારતના ઉદ્યોગો છે તે લોકોને રક્ષણ મેળવી શકે અને જે દેશના અને વિદેશી ઉત્પાદકો, વેપારીઓ છે તે લોકો આપણા દેશમાં વધુને વધુ રોકાણ કરી શકે. અન્ય દેશો સાથે સાંસ્કૃતિક કે સામાજિક આદાન પ્રદાન સરળ બન્યા. હવે એક દેશ ને બીજા દેશ સાથે આપણે વેપાર કરતા હોઈએ એટલે કે ધીમે ધીમે આપણે એક દેશના જે પણ રીત રિવાજ હશે તે પણ અપનાવીશું અને આપણા દેશના જે રીત રિવાજ હશે તે બીજો દેશ પણ અપનાવશે. આ રીતે વૈશ્વિકીકરણની પ્રક્રિયા 7 છે, બરાબર, જે તમે આગળ ધ્યાનથી જોઈ લેજો. આગળ જોઈએ આપણે ભારતમાં વિદેશી મૂડીરોકાણ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ અગત્યનું પગલું ગણવામાં આવે છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશના નાણાકીય જરૂરિયાત જેવી કે ઉદ્યોગની સ્થાપના માટે મૂડીરોકાણ, ચીજવસ્તુની સેવાની ટેકનોલોજીની આયાત માટે વિદેશી હૂંડિયામણ ની જરૂરિયાત વગેરે વિદેશી સંસ્થાઓ કે વેપારીઓ પાસેથી મદદ લેતી, કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા. 1991 પછી રાજ્ય આર્થિક કાયદામાં ફેરફાર કરી વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને સીધું જ ઉદ્યોગમાં વધુ પ્રમાણમાં રોકાણ આપવાની છૂટ આપી. તો કે પહેલા જ્યારે આપણા દેશમાં વૈશ્વિકીકરણ નહોતું થયું 1991 પહેલા કોઈ પણ વિદેશી કંપનીને આપણા દેશમાં જ્યારે રોકાણ કરવું હોય તો તેના માટે કેટલાક નિયંત્રણો હતા, બરાબર, અને એ નિયંત્રણો 1991 પછી દૂર કરવામાં આવ્યા અને જે આર્થિક કાયદાઓ છે તેમાં સુધારા કરવામાં આવ્યા જેથી જે વિદેશી વ્યક્તિઓ છે કે સંસ્થાઓ છે તે સીધા ગવર્મેન્ટની કોઈ પણ પરમિશન લીધા વગર સીધી રીતે કંપનીમાં, ઉદ્યોગોમાં રોકાણ કરે છે, બરાબર. તો આ 1991 પછી એ કાર્ય સારું થયું કે વિદેશી રોકાણને છૂટ આપવામાં આવી. જેટલા નિયંત્રણો હતા તે નિયંત્રણો દૂર કરવામાં આવ્યા, બરાબર. તો કે વિદેશી રોકાણ ક્યાં ક્યાં થઈ શકે છે તો કે જ્યારે આપણે ભારતમાં ઉદ્યોગની સ્થાપના થતી હોય, જ્યારે મૂડીરોકાણની જરૂર પડે તો કેટલીક વિદેશી કંપનીઓ કે વિદેશી વ્યક્તિઓ નાણાં રોકવા માટે તૈયાર હોય છે, બરાબર. જ્યારે આપણે ચીજ વસ્તુઓની જરૂર હોય છે ત્યારે પણ કેટલા રોકાણકારો નાણાં ધીરવા માટે તૈયાર હોય છે. પણ જે વિદેશી કંપનીઓ છે તે પહેલાં આપણા દેશમાં આવવા માટે કેટલાક નિયંત્રણો હતા જે 1991 પછીની વૈશ્વિકીકરણમાં દૂર કરવામાં આવ્યા, બરાબર. તો આ હતું તમારી વૈશ્વિકીકરણની પ્રક્રિયા અને ભારતમાં વિદેશી મૂડીરોકાણ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદેશી મૂડીરોકાણના પ્રકારો જોઈશું કે વિદેશી મૂડીરોકાણ કઈ રીતે થઈ શકે છે.